જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? મને આશા છે કે મારા દરેક મિત્રો મજામાં હશે. અને પહેલાં તો જય જહુ મેલડી, જય સધી શિકોતર, મસાણી મેરડી, મસણીઓ વીર, મારી જોગણી અંબે ચામુંડા નિરૂમા, દરેકને જાજા રામ રામ. અને હું એક વાત કહેવા આવી છું. તો આજે વાત ઉપર આપણે એક ટૉપિક છે એની ઉપર વાત કરશું. તો એ છે કે આપણે પૈસા ટકતા નથી. તો એના ઉપર એક વાત કરવી છે આજે. તો એ વાત કર્યા પહેલાં મારે તમને દરેકને એક કહેવું છે કે જે નવા મિત્રો હોય મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જે જૂના મિત્રો હોય એને મારે કહેવું ના પડે પણ વારંવાર કહેવું પડે છે કે મારી ચેનલને લાઈક કરજો, કમેન્ટ કરજો અને વિડીયો મારો શેર કરજો. તો મિત્રો એટલું કહેવું છે કે આપણે ઘણી સ્ત્રીઓ પુરુષો એમ કહેતા હોય કે હું કમાઉં છું ઘણું પણ મારે પૈસા ટકતા નહીં. પછી કે હું ઘણું કમાઉં છું, પૈસા ટકે છે પણ શીખર પૈસા કયો વપરાઈ જાય એ ખબર પડતી નહીં. તો મિત્રો આજે એટલું કહેવું છે કે તમે જ્યારે પણ પુરુષની વાત, જ્યારે પણ તમે જ્યારે 200 રૂપિયા હોય કે 500 રૂપિયા હોય કે 1000 હોય કે લાખો રૂપિયા હોય પણ તમે ઘરે કમાઈને આવો ને તો ઘરે જ્યારે તમારી સ્ત્રી એટલે તમારી પત્નીના હાથમાં મૂકજો. તમારા પત્નીના હાથમાં એ કમાણી મૂકજો. અને મિત્રો તમે બસ એ જ્યારે કમાઈને જ્યારે પૈસા લાવો ત્યારે તમારી પત્નીના હાથમાં એ પૈસા મૂકજો. અને લક્ષ્મી માતાને એટલી પ્રાર્થના કરજો કે હે લક્ષ્મીમાં, આ લક્ષ્મી મારી લક્ષ્મીને અર્પણ કરું છું. તો મિત્રો એ તમારી લક્ષ્મી ટકશે. અને ઘરમાં જે તમારી પત્ની છે તમારી લક્ષ્મી જ છે. જ્યારે લક્ષ્મી ખુશ હશે તો તમારા ઘરમાં કદી તમારે ખૂટશે જ નહીં. અને પૈસો કયો આડોવડો વપરાશે પણ નહીં. અને બીજું કે સવારમાં બીજું મારે એટલું કહેવું છે કે જ્યારે તમે સવારમાં સૂઈ જાઓ છો પણ સવારમાં તમે જાગો, જાગતી ફેર તમારે આંખ ખુલે એટલે તરત જ તમારે શું કરવાનું, કોઈ સામું દેખવાનું નહીં, કંઈ દેખવાની. પણ જેવી આંખ ખુલે ને એવું તમારે આંખ આમ બંધ હોય ને આમ બે હાથ જોવાના છે. તમારા બે હાથ જોવાના છે. અને એક સરળ અને સિમ્પલ મંત્ર છે, દરેક વ્યક્તિ કરી શકે. તો બે હાથ જોઈને કે કરાંગ્રે વસ્તે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. આટલું કરીને તમારે બે હાથ જોવાના છે. અને બે હાથ પછી આમ કરીને તમારા ચહેરા ઉપર લગાવી દેવાના. તમારો દિવસ પણ સારો જશે અને તમારા ઘરમાં લક્ષ્મી પણ આવશે અને આયેલી લક્ષ્મી ટકશે. અને બીજું પછી પતિઓ માટે છે કે જે પતિ છે ને સવારે તમે પથારીથી આ કામ તો પતાવી દીધું પણ પથારીથી ઉઠો ને એટલે તમારી પત્ની તમારા બાજુમાં હોય, કદાચ રસોડામાં હોય કે ઘરમાં ગમે તે જગ્યાએ, પણ એના બે હાથ લેજો, એના બંને હાથે સર નમાવજો. બરાબર એટલું કરજો અને એ તમારી લક્ષ્મી છે. આટલું કરતાં તમારા ઘરમાં કોઈ દિવસ લક્ષ્મી કદી નહીં ખૂટે. કદી જીવનમાં તમારી લક્ષ્મી નહીં ખૂટે. તમારા ઘરની લક્ષ્મી રાજી તો તમારી આવનારી લક્ષ્મી રાજી. એ કદી તમારી ખૂટશે નહીં કે લક્ષ્મીમાં તમને ખૂટવા દેશે નહીં. અને મિત્રો બસ એટલું જ કહેવું હાથ જોડીને કે તમારી ઘરની લક્ષ્મીને ખુશ રાખો તો તમારા આવનારી લક્ષ્મી ખુશ જ છે. એટલે બસ આટલું જ કહેવું હતું. મારી વાતમાં સહેમત હોય તો વિડીયોને શેર કરજો. અને કંઈ પણ કદાચ બોલવામાં ભૂલ થઈ હોય તો મને માફ કરજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો. જય માતાજી, જય જહુમાં, જય મેરડીમાં. મારા દરેક મિત્રોને જાજા રામ રામ મારી જહુ મેરડીના. અને મને ટૂંક સમયમાં અમારી ચેનલને આગળ વધારવા માટે મારા દરેક મિત્રોને અમારી જહુ મેરડી ખુશ રાખે, એમની દરેક મનોકામના પૂરી કરે.